કાંઈ વાંધો નહીં, હું જ કહી દઉં. બંધારણના પહેલા પેજને આમુખ કહે છે. આ છે અમારું આમુખ. આમુખ શું છે હું તમને કહીશ. આમુખ એ બંધારણનું પ્રારંભિક અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. આમુખમાં મુખ્ય 3 શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1947માં બંધારણીય નામ 42માં સુધારામાં આમુખમાં 3 સુધારા કરવામાં આવ્યા હતા. પહેલું, બિન સાંપ્રદાયિકતા, બીજું સામાજિકવાદી અને ત્રીજું રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા. આપણે પહેલા જાણીએ કે આમુખ શું છે, તેના પછી આપણે જાણીએ કે આમુખમાં કયા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે જાણીશું કે આમુખનું મહત્વ શું છે. આમુખ એ બંધારણનો આત્મા છે, એટલે કે તેના વગર કોઈ પણ કહી શક્ય નથી. કોઈ પણ કાયદા ઘડવાની ક્રિયા અને તે કાયદાને પૂરી રીતે સમજવામાં આમુખનું માર્ગદર્શન જરૂરી હોય છે. એટલે કે કોઈ કાયદાની ઘડતરની ક્રિયા, એટલે કે કોઈ કાયદાની બનાવટની ક્રિયા મને તે કાયદાને પૂરી રીતે સમજવામાં આમુખનું માર્ગદર્શન એટલે કે સલાહ જરૂરી હોય છે. હવે આમુખ ક્યારે તૈયાર કરવામાં આવ્યું તેના વિશે હું તમને થોડું કહીશ. આમુખ એ 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં તૈયાર કરવામાં આવ્યું અને તે આમુખ 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભાએ તેનો સ્વીકાર કર્યો. એટલે કે જે અમુક 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં તૈયાર કરવામાં આવ્યું તે જ અમુક બંધારણ સભાએ 22 જાન્યુઆરી 1947ના રોજ તેનો સ્વીકાર કર્યો. અમુક શબ્દ અમેરિકાના બંધારણમાંથી મળી આવ્યો છે. એટલે કે અમુક શબ્દ ભારતમાંથી ક્યાંયથી પણ મળી આવ્યો નથી, પરંતુ શબ્દ અમેરિકાના બંધારણમાંથી મળી આવ્યો છે. અમુકમાં જે મહત્વના સિદ્ધાંતો હોય એને અમલીકરણ માટે ન્યાયતંત્રમાં જઈ શકાતું નથી. એટલે કે અમુકમાં જે સિદ્ધાંતો હોય એને અમલીકરણ એટલે કે અમલ માટે ન્યાયતંત્રમાં જઈ શકાતું નથી, પરંતુ જ્યાં તેના તૈયાર કરવામાં આવ્યું છે એટલે કે તેને બંધારણ સભામાં તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં જઈ શકાય.